કિસાન મિત્રો આ બીજો પાર્ટ આવી ગયો હે તો ચાલો શરૂઆત કરીએ ધ ઇન્ટ્રોડ્યુસિંગ સ્ટાર્ટર એન્ડ બોર્ડ પાર્ટ્સ તો આપણે સૌથી પહેલા ચાલુ કરીશું ગયો જેમ ટાઈમર થી ચાલુ કરીએ ટાઈમર તો બેસિકલી એક એવી વસ્તુ હો ઉભા તો હું ખોલીને દેખાડું ટાઈમર આ ડિજિટલ ટાઈમર ની કાઢ્યું આના નીચે જે હે એ કાંટાવાળો ટાઈમર જો ડિજિટલ ટાઈમર ના અહીં એક બટન આપેલું હો દેખાય બટન તો એ જે બટન દબાઈશું ચાલુ થઈ જાય જાને બટન દબાઈશું આપણો એટલે ચાલુ થઈ જાય એ ચાલુ થઈ જશે 3 2 1 જોઈ લે અંદર લાઈટો થશે ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ તો માનું ખોખું આવ્યું તો આને તો આવું પેક કરી દે કારણ કે આ વેચવા માટે આ વિડિયો બનાવવા માટે નહીં આનો માલિક મળી જશે થોડા ટાઈમમાં એટલે તમારે ટેન્શન લેવાની વાત નહીં તો આને અહીંયા મૂકી દઈએ અત્યારે આમાં આપણે એક આપણે શું બાઇકોમાં એક્ટિવાના અંદર આપણે કેવું આવે પેલું કિલોમીટરનો ફોટો આવે ને કિલોમીટરનો એ બધું દેખાય ગોગો ગોગો ફરે તો એવું ટાઈમર આવ્યું આનું યાર દેખાય નહીં એટલે થોડું નજીક આવવું પડશે તમારે આ જોઈ લો આના અંદર આજે કાળી પટ્ટી દેખાય વચમાં એની એના અંદર ને સ્પીડોમીટર નો પેલો એ હ જોઈ લો પણ એ સ્પીડોમીટર ને સ્પીડ મોટર ની સ્પીડ ને ચેક કરો શું ચેક કરો ખબર મોટર કેટલા કલાક ચાલે એ ચેક કરો હા બે યાર તો અંદર નહીં ગૂતું બસ થઈ ચાલો તો માં અહીંયા મૂકી દઈએ આપણે લઈ આવ પણ યાર આપણે પહેલા પાર્ટમાં નતું દેખાયું તો આ હે એક જોઈન્ટ કોન્ટેક્ટ કિટ આ હે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થી છે લે આમ કે આમાં તો હું સમજાવું લે તો આમાં તો પાછળથી જઈએ આપણે તો આમાં આપણે જઈએ હા ચાલો ઓટો સ્વિચ પર જઈએ હો આપણે રાધા વડોદરા વડોદરા લખેલું હોય ને વડોદરા રાધાની કંપની કદાચ વડોદરામાં અહીંયા રાધા વડોદરા મોટા મોટા અક્ષરે લખી રાખેલું આ રાધાની ઓટો સ્વિચ બહુ હેવી કન્ડિશનની ઓટો સ્વિચ આવે આની અલગ અલગ કલરમાં આવે જોબલી કલર આવે બ્લુ કલર આવે વ્હાઈટ કલર આવે અને સિલ્વર કલર આવે ગ્રે કલર જેવો અને બ્લેક કલર આવે બસ એટલા કલરની આ ઓટો સ્વિચો આવે એ અલગ અલગ ઓવરલોડ આ તો ગ્રાઇન્ડર ચાલે તો અવાજ ઓછો હમણાં ચાલતા અમુક હમણાં છે તો આ જે હે ને અમે હું માઇકમાં બનાવું એટલે અવાજ તો હમણાં છે માઇક અને આખો ખામ પાછળ મેં મૂકી રાખ્યો આ જે આ બાજુ પાસે આ બાજુ તો ઓટોમાં પડી જાય ઓમ કશે ઓફ અને આ બાજુ પાસે તો મેન્યુઅલ ઓટો સ્વિચ એક એવી વસ્તુ મોટર રક્ષક ઓટો સ્વિચ એટલે જે મોટર હોય ને એની રક્ષા કરો ઓટો સ્વિચ मतलब एक मोटर है ना ये आपका राजा है और आज है ना आ सिपाही है राजा ने रक्षा करो और सिपाही है मोटर रक्षक ऑटो स्विच मोटर मतलब जो તમે ઓટો માં પાડો ને તો થાય જેવી લાઈટ આવે ને તરત જ મોટર ચાલુ થઈ જાય મેન્યુઅલ માં તમારે જાતે જઈને ચાલુ કરવી પડે આમ આવી રીતે આમ બંધ ચાલુ કરવી પડે તમારે એટલે ચાલુ થઈ જાય પણ જો તમે ને અમુક એવા હોય ને જો એટલી ધૂળ મચેલી હોય પણ ઓટોમાં આ લાઈટ કેમ નહીં આવતી પણ જો તમે ઓટોમાં પાડેલી હોય ને ઓટો મેન્યુઅલ સ્વિચ આઈ મીન ये કઈ કહેવાય ઓટો સ્વિચ તો ને આનું બીજું નામ ઓટો મેન્યુઅલ સ્વિચ તો આ હે ને આને થોડો ટાઈમ ઓટોમાં રહેવા દેવું પડે કારણ કે હું ને એક ઇન્ટરેસ્ટ કરંટ નું એક ટાઈમર હોય એ ટાઈમર આમ પતન તાનું એક લીલી લાઈટ થાય અને મોટર ઢર કરીને ચાલુ થાય કાં તો મોટરનો પહેલા એક ડીસી એસી કરંટનો થોડો ધક્કો મારવો પડે એટલે જો તમે ઓટોમાં નાખ્યું ને તો એ વખત લીલી લાઈટ થાય તમે ઢર કરતી મોટર ચાલુ થાય અને પોવાની પહેલા થોડું વધારે નહીં કરશે કારણ કે આ ઓટો સ્વિચ શું કરે ખબર એ પહેલા એક ઝટકો મારે ફટ લઈ મોટરને ચાલુ કરવા માટે મતલબ જો જીમકા બંધ એટલે મતલબ ઓટો લીલી લાઈટ થઈ ગઈ પણ આ બંધ મોટર નહીં ચાલુ તો તમે જે ઓટોમાં નાખે ને તો ઓટો સ્વિચ શું કરશે ખબર મોટર જોડે એક એટલી વોલ્ટેજ સાથે કરંટ બેસશે ને
તો ને મોટર ધર કઈ ઝટકો લાગશે, મોટર ને ચાલુ કરશે, રાગે રાગે ચાલુ કરશે. સોફ્ટ સ્ટાર્ટર ના કહેવાય. અને આપણે એક બીજી વસ્તુ લઈ આવીએ આપણે સ્ટાર્ટર માટે ઓઇલ. પાણી અમે પીવાનું ના સમજતા એટલે એમાં સ્ટાર્ટર નું ઓઇલ આ જોઈ લો. અમે થોડું ફુગાય થોડું જાડું આ જોઈ લો. અને એકદમ સીલ પેક આવશે. મલબ્રોન કંપની નું. હા, મલબ્રોન સ્વિચ ચેન્જર્સ. ઓકે, 1 લીટર ક્વોન્ટિટી, 1 લીટર આની આ લો. સિંગલ સ્ટાર્ટર, સોફ્ટ સ્ટાર્ટર, પછી બિગ સ્ટાર્ટર માં પછી વીસીએક્સ થ્રી ફેસ સ્ટાર્ટર, વીસીએક્સ સ્ટાર્ટર અને બિગ સ્ટાર્ટર ના અંદર આ પોચ સ્ટાર્ટર ના અંદર પોચ સ્ટાર્ટર ના અંદર આ બોટલ કોમ લાગી જાય. દરેક સ્ટાર્ટર ના અંદર અલગ અલગ બોટલ વપરાય. જેમ કે સિંગલ ફેજ ના અંદર એક જ બોટલ નખાય, થ્રી ફેજ ના અંદર 3 બોટલો જ હોય. ટુ ફેજ નું તો કોઈ સ્ટાર્ટર આવતું જ નહીં. ટુ ફેજ નું સ્ટાર્ટર આવી ગયું તો એના મોટોની કંપનીઓ રાતો રાત બંધ થઈ જશે. લે આ લઈ લો. આમાં આપણો ઓટો સ્વિચ પતી જાય ને, ઓટો સ્વિચ ને આમાં આપણે કરી દઈએ સાઈડમાં. અને આ બાજુ મૂકી દઈએ. આ ઓટો સ્વિચ નું નીચે મૂકી દઈએ ઓટો સ્વિચ. તો આમાં આપણે આવીએ એલ્કો કંપનીના વોલ્ટેજ અને એમ્પિયર મીટર. મારે બહુ જલ્દી છે. ખોલો અંદરથી એમ્પિયર મીટર, એમ્પિયર વોલ્ટેજ મીટર કાઢો. આમ ફેંકો. આ આપણું એલ્કો કંપનીનું વોલ્ટેજ અને એમ્પિયર મીટર. તો બધી કંપનીના વોલ્ટેજ અને એમ્પિયર મીટર એક જેવો જ આવે. બસ ખાલી રાધાનો હોય એની કંટ્રોલિંગ આ બાજુ હોય અને એલ્કો આની કંટ્રોલિંગ અહીંયા આવે નીચેની સાઈડ. એક રોકેટ સ્વિચ સાથે અહીંયા તમે કંટ્રોલ કરી શકો. આ બાજુ કરશો તો આર અને બી ચેક થશે. આ બાજુ કરશો તો આર અને વાય ચેક થશે. અને આ જે હા એમ્પિયર અને આ વોલ્ટેજ મીટર માટે. તો આમાં જુઓ કેટલાય એવું કે આ તો રોકેટ સ્વિચ તો આ બાજુ કરે તો આર અને વાય ચેક થવું જોઈએ. આ બાજુ કરે તો આર અને બી ચેક થવું પડે. પણ એવું ના હોય. આમાં શેરા ઊંધા આપેલા હોય. જે હા ને આ બાજુનો જે શેરો હોય ને આ બાજુમાં આપેલો હોય ને આ બાજુનો જે શેરો હોય આ બાજુમાં આપેલો હોય. તો તમે આ બાજુ કરો ને આ આઈડિયો ચેક થાય ને આ બાજુ કરો ને એટલે આઈડિયો ચેક એવું હોય. તમે આના અંદર પાઉચ પેક કરી દઈએ કારણ કે આ વિડીયો બનાવવા માટે નહીં, આ વેચવા માટે. દિલ્હી વામું આ ડાયલોગ મારે ખબર નહીં એટલે પેક થાય ને બાપુ. એલ્કો કંપની એક બેસ્ટ કંપની તમારા આ બધું ઇલેક્ટ્રિક નું જોતું હોય તો. આ એમ્પિયર જો આમાં હું લખું ખબર સપ્લાય 415 વોલ્ટ એસી સપ્લાય અને 100 વોલ્ટ એમ્પિયર. બધો જેટલો વોલ્ટેજ અને એમ્પિયર મીટર હોય ને એ બધો 100 એમ્પિયર જ કન્ઝ્યુમ કરે. રાધાનો 100 એમ્પિયર કન્ઝ્યુમ કરે, એલ્કોનો 100 એમ્પિયર કન્ઝ્યુમ કરે. તો ચાલો આમાં આના સાઈડમાં મૂકી દઈએ. આપણી ફેવરેટ કંપની રાધા. રાધાનો આપણું આવી ગયું છે વોલ્ટેજ અને એમ્પિયર મીટર. આ જોઈ લો આની કંટ્રોલિંગ સાઈડમાં નીચે કરશો તો આર અને વાય, આર અને બી ચેક થશે. ઉપર કરશો તો આર અને વાય ચેક થશે. તો આમ પાઉં કે ઠંગા વેચવા માટે વિડિયો બનાવવા માટે નહીં. આ એમ્પિયર મીટર બધો એક જ તરીકાથી કોણ બસ ખાલી અલગ અલગ તમે લીધો. આપણી બીજી ફેવરેટ કંપની રાધા. એ જ છે કંપની રાધા વડોદરા. આ એના કરતા થોડું હેવી ક્વોલિટી. આ થોડી હાઈ ક્વોલિટીનું મીટર આવશે. કારણ કે આ જે મીટર હોય પાછળથી વાયથી ઓપન થઈ જાય. તમે આનંદ વોલ્ટ મીટર બેટરી નાખી શકો. જોઈ લો આ 100 એમ્પિયર જ કન્ઝ્યુમ કરે. બધું જેટલો વોલ્ટેજ અને એમ્પિયર મળે બધો 100 એમ્પિયર જ કન્ઝ્યુમ કરીને વધારે ના કરો. મોટર માટે તો 100 એમ્પિયર એકદમ કેપેબલ એમ્પિયર. કારણ કે હજુ જો હેવી લોડ હોય તો સ્ટાર્ટ કરે. આમાં માઇક ક્યુ સોરી માઇક આમાં આના પર અંદર મૂકી દઈએ તો આના પર હું તો ફેંકીએ.
આ બધી જેટલી વસ્તુ બાકી હતી તો ધ મેગ્નેટિંગ કોઇલ આમાં આપણું ચેપ્ટર 2 લાગી ગયો સ્ટાર્ટર લાગી ગયો ચેપ્ટર નું સ્ટાર્ટર લાગી ગયો અને જોઈ લો આનંદ સૌથી પહેલું પ્રોડક્ટ આપણું મેગ્નેટિક કોઇલ નું એક કોમન તો કોન્ટેક્ટ નું ઉપર નીચે કરો મેગ્નેટિક કોઇલ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાઈએ બધી વસ્તુઓ આ જે એ કોન્ટેક્ટ નું અપ ડાઉન એવું કરવામાં હેલ્પ કરો અને બાજુ મૂકીએ થર્મલ ઓવરલોડ રિલે આ પેક કરીને હું તો ખોલી નહીં દેખાડી શકું તો થર્મલ ઓવરલોડ રિલે આ એક એવી રિલે હ જે તમને થર્મલી ઓવરલોડ થી બચાવે કે રિલે શું હોય ખબર રિલે થર્મલ ઓવરલોડ એટલે થર્મલ ગરમી ઓવરલોડ થાય ને જાણે લાઈટ વધી જાય એટલે ઓવરલોડ થઈ જાય તો ઓવરલોડ ના થાય ને રિલે આ જો એ રિલે આ તમે એમ્પિયર અહીંયાથી સિલેક્ટ કરી શકો આ એમ્પિયર તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો આ એમ્પિયર સિલેક્ટ થઈ અહીંયા આ તો તમે એમ્પિયર સિલેક્ટ કરી શકો આ એકદમ કચરો થઈ ગયો હવે જૂની આમ આપણે નીચે મૂકી દઈએ આપણે નવી એમ જે એસઆર ઇન્ડસ્ટ્રી નું ખોખું કશું ના થાય યાર જોઈ લો યાર જે એસઆર ઇન્ડસ્ટ્રી નું પેકેટ આને ટેપે એટલે ખતરનાક જોઈ લો હજુ તો નીચે પથારનું ખોખું તો આ અંદરની વસ્તુ સેફ હોય જોઈ લો આમ ખોલી જોઈએ કે અંદરની વસ્તુ સેફ હ કે નહીં પણ યાર આ જોઈ લો એમને હું રિલે અહીંયાથી ફેંકું કારણ કે જૂની રિલે બગડી ગયેલી જૂની રિલે તો પણ અત્યારે અમને એકની મળી જે સમય છે કશું નહીં રિલે એટલી મજબૂત હોય માઇકો અવાજ સંભળાવું બધા કોણ ફાટી જવું મને લાગે તો આ રિલે નામું સાઈડમાં ટૂંક્યા જોઈએ ફેંકું नहीं यार DSLR वालों को बुरा लग जाएगा यार नहीं फेंक सकते तो चलो JSLR इंडस्ट्रीज आज एक डिस्क असेंबली સૌથી મસ્ત વસ્તુ આવી રહી છે આપણા મુખ પેક યાર આ જોઈ લે આજે હા આજે પાછા અહીંયા તમારે અસેમ્બલ કરવા માટે બધી વસ્તુઓ આજે હા આ તમે પાછા બધી તમે સાડો પાન અસેમ્બલ કરવા માટે પ્લેટ મારેલી અહીંયા અને અહીંયા એનું પર એક કટક વાળું ડિસ્ક હોય એ ડિસ્ક મારેલી પેલી કટક વાળી પણ આ તો સાઈડમાં મૂકે નો ખોખવાની ક્વોલિટી દેખાડતો તમને આમાં એનું વજન ના હોય આનું ટ્રાય કરીએ જોઈ લો આમાં ભરેલી આવવાનો સાઈડમાં મૂકીએ તો ગાડી જે ફૂલ થઈ જઈએ તો આ બાજુ નાખો પછી અને આમાં આપણે આવીએ બેઝ પ્લેટ એસેમ્બલી બાજુ બેઝ પ્લેટ એસેમ્બલી આ પાછળથી આવી દેખાય બેઝ પ્લેટ એસેમ્બલી આ જેટલી એ પેલી એ મતલબ કોન્ટેક્ટ આવી એ બધા માટે બેઝ પ્લેટ એસેમ્બલી આ તો આપણે કોન્ટેક્ટ કિટની આપણે વાત કરીશું તો આ તો જૂની આ તૂટી ગયેલી ભાગી ગયેલી ફૂટી ગયેલી અને આ હા આપણે એકદમ નવી બેઝ પ્લેટ એસેમ્બલી એક નંબર બિલ્ડ ક્વોલિટી હવે આવશે આ તમારી બેઝ પ્લેટ એસેમ્બલી સ્ટાન્ડર્ડ ક્વોલિટી નો વસ્તુઓ બેઝ પ્લેટ આપણે સાઈડમાં મૂકી દઈએ ચાલો અમુક છેલ્લી વસ્તુ ફાઇનલ વસ્તુ ઉપર આવીએ એ હા આપણી કોન્ટેક્ટ કિટ સારી તો આજે કોન્ટેક્ટ કિટ આપણી એ મતલબમાં તો આજે કોન્ટેક્ટ આવું એ પ્યોર કોપર ના હોય એના સિવાય બીજા કશાક ના
ऐसा ऐसा लग रहा है कि कोई स्टार्टर क्लास है फनी कार्टून में बदल जाएगा भाई यूट्यूब वाले बदल लेंगे इसे तो ये जो है यार तो ये नक्की करो गुजराती गुजराती सॉरी सॉरी बाय मिस्टेक आज है આપણું આપણો કહેવાય મૂવિંગ કોન્ટેક્ટ સેટ ફિક્સ્ડ મૂવિંગ કોન્ટેક્ટ સેટ મૂવે થઈ હતો ફિક્સ થઈ હતો આ મેં એવું કેવું ખબર નહીં ફિક્સ્ડ મૂવિંગ કોન્ટેક્ટ સેટ કિટે નહીં સેટ લખેલું માંગે તો બસ આખી સિરીઝ નો એ એન્ડ નહીં થતો આપણે અલગ અલગ પાર્ટ્સ બનાવીશું તો અમને જય હિન્દ જય ભારત બાય